મિત્રો, આપણું ચિંતન વિષય આંતરિક વાર્તાલાપ, આત્મખોજ. આપણા પ્રભુ ઈસુ કહે છે, ઈશ્વરનું રાજ્ય તમારી અંદર છે. દુનિયાદારીની બાબતોથી મુખ ફેરવીને આધ્યાત્મિક બાબતોમાં મન પરોવીએ એટલે ઈશ્વરનું રાજ્ય આપણા અંતરમાં ઉદિત થશે. સાચો પ્રકાશ અને સાચું સૌંદર્ય હૃદયની અંદર હોય છે અને ત્યાં ઈસુને રહેવાનું ગમે છે. ત્રિએક ઈશ્વર કહે છે, જો કોઈ અમારા પર પ્રેમ રાખતો હશે તો તે અમારા કહ્યા પ્રમાણે ચાલશે અને અમે તેની પાસે આવીશું અને તેનામાં નિવાસ કરીશું. માણસો તો ઘણીવાર ફરી બેસતા હોય છે અને આપણને ભરમાવતા હોય છે, પણ ખ્રિસ્ત પ્રભુ તો સદાકાળ આપણો સાથ કરવાના અને છેવટ સુધી આપણી પડખે ઊભા રહેવાના છે. આજે જે માણસો તમારા પક્ષે ખડા રહેલા હોય તેઓ આવતીકાલે તમારી સામે સામા પક્ષે ઊભા રહેશે, કારણ કે માણસો તો મોસમની માફક બદલાતા રહે છે. માણસ આપણને ગમે એટલા મદદગાર અને પ્રિય હોય તો પણ તેઓ નિર્બળ અને મર્ત્ય છે. તેઓ આપણો વિરોધ કરે કે આપણી સામે થાય ત્યારે વધુ પડતા દુઃખી ન થઈ જઈએ. પૃથ્વી આપણું કાયમી નિવાસસ્થાન નથી. અહીંયા તો આપણે સૌ આગંતુકો અને યાત્રીઓ છીએ તે સમજીએ. આપણે સંપૂર્ણ વિશ્વાસ ઈશ્વરમાં રાખીએ, તેમની સ્તુતિ આરાધના કરીએ. તે આપણું રક્ષણ કરશે અને બધું આપણા હિતમાં કરશે. તે આપણા ખડક છે. અત્યારે બસ આટલું જ.